ગુજરાતના હવામાન સમાચાર આગામી 24 કલાક ગુજરાત માટે ભારે આ 14 જિલ્લામાં આંધી વંટોળ સાથે ધોધમાર વરસાદનું એલર્ટ ગુજરાતમાં હવામાન સતત બદલાતું રહ્યું છે આ દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદ અને તોફાનનો સમયગાળો ચાલી રહ્યો છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય હોવાથી 30 મે સુધી ગુજરાતમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા વરસાદની સંભાવના છે બીજી તરફ આજે મોડી સાંજથી ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ રહેશે આવી સ્થિતિમાં હવામાન વિભાગે આગામી 3 કલાક માટે મોટી આગાહી કરી છે હવામાન વિભાગની હાલની આગાહી મુજબ આગામી 24 કલાક દરમિયાન રાજ્યના બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર મહીસાગર ખેડા દાહોદ પંચમહાલ નવસારી ડાંગ વલસાડ જિલ્લામાં ભારે પવન ફૂંકાઈ શકે છે આ સાથે કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતા છે આ ઉપરાંત ગુજરાતના પાટણ આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત અને તાપી જિલ્લામાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકવા સાથે હળવો વરસાદ પડી શકે છે રાજ્યમાં આજે આંધી વંટોળ સાથે ભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે આગામી 28 મેથી જૂનની શરૂઆત સુધી ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા છે આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે અરબી સમુદ્ર તોફાની બનશે અને કરંટ જોવા મળશે કેરળ મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે તે વિશે અંબાલાલ પટેલે કહ્યું કે હાલ ચોમાસું ગતિ પકડી રહ્યું છે 10 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું પહોંચશે અરબ સાગરમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદ લાવશે મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ લાવશે જેનાથી જળ ભરાવાની સ્થિતિ સર્જાશે તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થશે